એમએ સેમેસ્ટર 1ના વિદ્યાર્થીઓ, આજે જે હું એમસીક્યુ કરાવીશ એ પેપર 4B આધુનિક સાહિત્ય, 4A કે 4B એ તમે નક્કી કરી લેજો. આધુનિક સાહિત્ય, જેમાં તમારે થિયરીના 2 એકમ છે અને 2 પુસ્તક છે. એક મધુરાઈની કામિની છે અને બીજું જયંત ખત્રીની વાર્તાઓ છે. 4 યુનિટને લગતા પ્રશ્નો પૂછી શકે. યુનિટની બહાર જઈને પ્રશ્નો નથી પૂછવાના એ બરાબર છે, પણ ત્યારે એક વસ્તુ આપણને યાદ રહેવી જોઈએ કે ગુજરાતી સાહિત્ય પર આધુનિકતાનો પ્રભાવ એવું એક યુનિટ છે. વાર્તા પર, નાટક પર, કવિતા પર, નવલકથા પર એ સમયે બહારના વાર્તાકાર, બહારના નવલકથાકારના નામ તમને પૂછી શકે, કોઈ ના ન પાડી શકે. આધુનિકતાને લગતા મહત્વના પુસ્તકોના નામ આપણને પૂછી શકે. તો થોડાક સવાલ, દાખલા તરીકે હું પહેલા પુસ્તકો લઈશ. આપણને ખબર છે કે એટલે સૌથી પહેલો સવાલ એ કે આધુનિકતા અથવા તો આધુનિક એ શબ્દ ગુજરાતીમાં શાના પરથી આવેલો છે? તમને જાતભાતના વિકલ્પ આપશે, પણ આપણે એક વિકલ્પ પકડી રાખવાનો કે અધુના પરથી આધુનિક શબ્દ બન્યો છે. આપણને એવું પૂછે કે અર્વાચીન અને આધુનિક એક કે જુદા? તો જુદા. સાંપ્રત એટલે અત્યારે જે લખી રહ્યા છે તે. સાંપ્રત એટલે મારા ને તમારા સમયમાં જીવતા. પણ સાંપ્રત અને સમકાલીન વચ્ચે ભેદ છે. એ રીતે આપણે એવું કહી શકીએ કે જયંત પાઠક અને ઉશનસ બંને સમકાલીન સર્જકો છે, એક સમયમાં લખનારા. પણ સાંપ્રત સર્જક એટલે હું અને તમે જે સમયમાં જીવીએ છીએ ત્યારે લખનારા. આધુનિકતા એ સમયવાચી સંજ્ઞા નથી, ગુણવાચી સંજ્ઞા છે, એવું તમને ખબર છે. એટલે આજે લખનારો કોઈ લેખક આધુનિક ન પણ હોય એવું બને. અને 42-45માં લખનારા નિરંજન ભગત આધુનિક કહેવાય. 1938માં લખનારા હરિશ્ચંદ્ર ભટ્ટ એ આપણા પહેલા આધુનિક કવિ કહેવાય છે. તો સમય નહીં પણ ગુણ, સંવેદના, મોડર્ન સેન્સિટિવિટી, આધુનિક સંવેદના કોનામાં છે એના આધારે આધુનિક સર્જક છે કે નહીં તે નક્કી થાય. એટલે આપણે એવું કહીએ કે જ્યારે 1960થી 1980નો ગાળો એ આધુનિક સાહિત્યનો ગાળો છે, ત્યારે લખનારા બધા આધુનિક નહોતા. દાખલા તરીકે તમને સરોજ પાઠકમાં આધુનિકતા દેખાય, પણ ધીરુબેન પટેલ કે કુંદનિકા કાપડિયામાં નહીં દેખાય. પણ ધીરુબેન પટેલ, કુંદનિકા કાપડિયા અને સરોજ પાઠક એ બધા ત્રણેય સમકાલીન સર્જકો છે, પણ એમાંથી આધુનિક તો કોઈ જ. પાછા સાંપ્રત સર્જકોમાં કોણ આવશે? તો ધીરુબેન જ આવશે, કારણ કે કુંદનિકા કાપડિયા અને સરોજ પાઠક અત્યારે જીવતા નથી. એટલે મનની અંદર આ એક વસ્તુ યાદ રાખવાની, સાંપ્રત એટલે અત્યારે જે છે તે, સમકાલીન એટલે જે 2 સર્જકો, 4 સર્જકો પોતાના સમયમાં સાથે હતા તે, અને આધુનિક એટલે જેના સાહિત્યમાં આધુનિક સંવેદના હોય તે. આધુનિક સંવેદના વગરના 2021માં લખનારા સર્જકને પણ આધુનિક કહેવાય નહીં. આટલું આપણા મનમાં સ્પષ્ટ હોય, કારણ કે આધુનિકતા એ સમયવાચી સંજ્ઞા નથી પણ ગુણવાચક સંજ્ઞા છે. કયા પુસ્તકો કોના છે? તમને એવું પૂછે અદ્યતન કવિતા, તો રઘુવીર ચૌધરીનું છે, યાદ રાખજો. કાવ્યમાં આધુનિકતા, આ પુસ્તક આધુનિક સાહિત્ય ભણનારા માટે બહુ મહત્વનું છે. બંગાળી છે મૂળ, ગુજરાતીમાં અનુવાદ નગીનદાસ પારેખે કરેલો છે. તો કાવ્યમાં આધુનિકતા એ પુસ્તકના લેખક છે અબુ
સૈયદ અય્યુબ. ફરી એકવાર બોલું, કાવ્યમાં આધુનિકતા અબુ સૈયદ અય્યુબ અને અનુવાદક છે નગીનદાસ પારેખ. બહુ જ મહત્વનું પુસ્તક છે. સાહિત્યમાં આધુનિકતા તો સુમન શાહ. જો પુસ્તકોના શીર્ષક જુઓ, જો સાહિત્યમાં આધુનિકતા પુસ્તક હોય તો લેખક છે સુમન શાહ, પણ જો કાવ્યમાં આધુનિકતા પુસ્તક હોય તો લેખક છે અબુ સૈયદ અય્યુબ. ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદ બહુ સરસ પુસ્તક છે, દરેક વિદ્યાર્થીએ વાંચવું જોઈએ. એના લેખક છે પ્રમોદ કુમાર પટેલ. ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદ, એના લેખક છે પ્રમોદ કુમાર પટેલ. તમને વારે વારે જેણે ભણાવ્યું હશે આધુનિક સાહિત્ય, એણે એવું કહ્યું હશે કે મનુષ્યનું અમાનવીકરણ થઈ ગયું આધુનિક સાહિત્યમાં. ડિહ્યુમનાઇઝેશન ઓફ આર્ટ, કળાનું અમાનવીકરણ. તો આ કળાનું અમાનવીકરણ સંજ્ઞા પહેલો વાપરનાર કોણ હતો? તો ઓર્તેગા. આ યાદ રહે. આધુનિક કવિતા પુસ્તક કોનું? તો નિરંજન ભગતનું. અદ્યતન કવિતા કોનું? તો રઘુવીર ચૌધરીનું. પણ આધુનિક કવિતા કોનું? તો નિરંજન ભગતનું. પરાવાસ્તવવાદ નામનું પુસ્તક કોનું? હિમાંશી શેલક. કવિતામાં આધુનિકતા, ભોળાભાઈ પટેલ. એબ્સર્ડ નામનું પુસ્તક એ માર્ટિન એસ્લિનનું છે મૂળ, અને એના અંશોનો ઘણા બધા પ્રકરણોનો અનુવાદ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટે કરેલો છે. તો આપણને આ સાદા પ્રશ્નો, ધારો કે કોઈ એવું પૂછે કે આમ તો સમજને કોઈ શાસ્ત્ર ન હોય, પણ આધુનિકતાની સમજને શાસ્ત્ર છે, આ વિધાન કોનું છે? તો સુમન શાહનું વિધાન છે. આધુનિક સર્જકો કોણ કોણ? નીચેનામાંથી એવા નામ આપ્યા હોય, ધારો કે સાર્ત્ર, કામુ, કાફકા, બેકેટ, કોલરીજ, શેલી, બાયરન. તો આ બધા નામોની અંદરથી અમને આટલી ખબર હોવી જોઈએ કે સાર્ત્ર આધુનિક, કામુ આધુનિક, સેમ્યુઅલ બેકેટ આધુનિક, કાફકા આધુનિક. આની અંદર અમારી ગરબડ થવી જોઈએ નહીં. પણ બાયરન પરંપરાવાદી છે, શેલી, કોલરીજ, કીટ્સ એ બધા પરંપરાવાદી છે, એટલે એ આધુનિક નથી. કયા કયા વિભાવ આધુનિકતા સાથે આવ્યા? તો એબ્સર્ડ થિયેટર, પ્યોર પોએટ્રી, હેપનિંગ એટલે લીલા નાટ્ય આપણે જેને કહીએ છીએ, ન્યૂ નોવેલ, એન્ટી નોવેલ. આ બધા નવા વિભાવ, નવી સંજ્ઞાઓ આધુનિકતાની દેન છે. ફરી એકવાર, એબ્સર્ડ થિયેટર, પ્યોર પોએટ્રી, હેપનિંગ, એન્ટી નોવેલ. કોઈ એવું કહે કે આધુનિકતા પતી ગઈ, તો એવું નહીં. આધુનિકતાને કદી પૂર્ણવિરામ હોતો નથી, એ સદાય ચાલતી પ્રવૃત્તિ છે. આધુનિકતાવાદના મુખ્ય બે તબક્કા, ધારો કે પૂછે તો પહેલો તબક્કો 1850 થી 1914, યુદ્ધ પૂર્વેનો. યુદ્ધ એટલે વિશ્વયુદ્ધ. 1850 થી 1914 આ પહેલો તબક્કો, જેને યુદ્ધ પૂર્વેનો તબક્કો કહેવામાં આવે છે. જેના પ્રવર્તક છે બોદલેર, જેને પ્રતીકવાદી કવિ કહીએ છીએ આપણે, તે બોદલેર. અને 1914 પછીનો તબક્કો એટલે કે યુદ્ધોત્તર, વિશ્વયુદ્ધો શરૂ થયા, અને આપણને ખબર છે કે આધુનિકતાનું એક બહુ જ મોટું પ્રેરક પરિબળ એ બે વિશ્વયુદ્ધ છે. તો બીજો તબક્કો એ 1914 પછીનો, એના પ્રવર્તક અમેરિકાના કવિ એઝરા પાઉન્ડ. એટલે આ આપણને યાદ રહે. પહેલો તબક્કો એના પ્રવર્તક બોદલેર, ફ્રેન્ચ કવિ. બીજા તબક્કાના પ્રવર્તક અમેરિકી કવિ એઝરા પાઉન્ડ. આ પહેલો તબક્કો ને બીજો તબક્કો એવા નામ પણ છે અને આવા નામ પણ છે. પેલિયો મોડર્નિઝમ, મોડર્નિઝમ એટલે આધુનિકતા,
અને નિયો મોડર્નિઝમ. પેલિયો મોડર્નિઝમ અને નિયો મોડર્નિઝમ આ સંજ્ઞા ફ્રેન્ક કર્મોડ આપે છે. ફ્રેન્ક કર્મોડ. તમને કોઈ એવું પૂછે કે નિરંજન ભગતની દ્રષ્ટિએ કયું પરિબળ આધુનિકતા માટેનું સૌથી પ્રબળ પરિબળ છે, તો નિરંજન ભગત ઔદ્યોગિક ક્રાંતિને સૌથી મુખ્ય પરિબળ ગણાવે છે. કેટલા પ્રકારના વિખૂટાપણાની વાત થઈ. એલિએનેશન, માણસ માણસથી વિખૂટો પડે, માણસ પ્રકૃતિથી વિખૂટો પડે, માણસ સમાજથી વિખૂટો પડે અને માણસ ઈશ્વરથી વિખૂટો પડે. તો ગોડ ઇઝ ડેડ એ કોણે કહ્યું? નિત્શે નામની વ્યક્તિએ. નિત્શે. તમને એવું પણ કે એમાં નામ એવા આપ્યા દોસ્તોવસ્કી, નિત્શે, કિર્કેગાર્ડ, સેમ્યુઅલ બેકેટ. તો આપણે યાદ રાખવાનું છે ગોડ ઇઝ ડેડ એ સૂત્ર, એ જાહેરાત નિત્શેએ કરેલી હતી. આધુનિક નવલકથામાં જે નાયક છે એને વી નાયક, એન્ટી હીરો કહેવામાં આવે છે. શું કહે? વી નાયક. જો આધુનિકતાના લક્ષણોની અંદર પરંપરાથી ઉફરા ચાલવું, ઉફરા એટલે જુદા, મૂલ્ય નિરપેક્ષતાની વાત થઈ, સામગ્રી કરતા કન્ટેન્ટ નહીં પણ આકાર પર વધારે ભાર મુકાયો. તમને એવું પૂછી શકે કે નીચેના આપણને એવું પૂછી શકે કે નીચેનામાંથી કયા લક્ષણો અથવા તો કયા પરિબળો આધુનિકતા માટે જવાબદાર છે, તો આપણને પરિબળો પણ ખબર હોવી જોઈએ. કેટલા બધા પરિબળો છે અને કેટલા બધા લક્ષણો છે, તો એ અમને ખબર હોવી જોઈએ. સૂત્ર આપ્યું હોય, ધારો કે આઈ થિંક ધેરફોર આઈ એક્ઝિસ્ટ. તો કોણે આપ્યું આ સૂત્ર? તો દકાર્થ. હું વિચારું છું એટલા માટે હું છું. પણ ધારો કે આધુનિકતામાં આ સૂત્ર બદલાયું. આઈ રિવોલ્ટ ધેરફોર આઈ એમ. હું વિદ્રોહ કરું છું એટલા માટે હું છું. આ કોનું છે? આલ્બેર કામુ. એટલે આપણને આ પણ યાદ રહેવું જોઈએ કે આધુનિકતાના સમયમાં એક મુખ્ય સૂત્ર બદલાય છે. આઈ થિંક ધેરફોર આઈ એક્ઝિસ્ટ એ દકાર્થનું છે, પણ આઈ રિવોલ્ટ ધેરફોર આઈ એમ. હું વિદ્રોહ કરી શકું છું એટલા માટે હું છું, એ આલ્બેર કામુનું છે. મેં તમને એક સવાલ કહ્યો, આધુનિક શબ્દ કઈ સંજ્ઞા પરથી આવ્યો? એવું લખ્યું હોય કે અદ્યતન, અર્વાચીન, અધુના, તો આપણને અધુના યાદ રહે. આધુનિકતાની લાક્ષણિકતાઓ કઈ? તો જીવનલક્ષીતા, સમાજ અભિમુખતા, કળા અભિમુખતા, સરળતા. કઈ? આપણે યાદ રાખવાનું છે સમાજ અભિમુખતા નહીં, જીવનલક્ષીતા નહીં, સરળતા નહીં, પણ કઈ મુખ્ય લાક્ષણિકતાઓ છે? દુર્બોધતા, પ્રયોગશીલતા અને કળા અભિમુખતા. આ ત્રણેય એના છે. તમને કયો પરીક્ષક પેપર કાઢનાર હશે, એણે શું વિચાર્યું હશે, એ એને ખબર. એટલે પરીક્ષામાં શું આવશે એ નથી ખબર, પણ આપણને લાક્ષણિકતા ખબર હોવી જોઈએ કે દુર્બોધતા, પ્રયોગશીલતા, કલા અભિમુખતા. અને પેલું તો નથી, જીવન અભિમુખતા, સમાજ અભિમુખતા, સરળતા, એ તો નથી જ. એ આપણને યાદ રહે. ધારો કે આની અંદર દુર્બોધતાની જગ્યાએ ક્લિષ્ટતા આપ્યું હોય, સંદિગ્ધતા આપ્યું હોય, તો પણ એ એની લાક્ષણિકતા છે. આધુનિકતાના ઉદ્ભવ પાછળ કયા પરિબળો જવાબદાર? ધારો કે તમને એવું આપ્યું હોય કે નારીવાદ, ગાંધીજી, રવિન્દ્રનાથ ટાગોર, તો આ બધા પરિબળો આધુનિકતા માટે જવાબદાર નથી. પણ કયા જવાબદાર છે? યંત્ર સંસ્કૃતિ, ઔદ્યોગિક ક્રાંતિ, બબ્બે વિશ્વયુદ્ધ, નગર સંસ્કૃતિ અને લોકશાહી પણ. ક્યારેક પ્રશ્ન થશે કે લોકશાહી કેવી રીતે? તો જ્યાં આગળ મારા વ્યક્તિત્વની કોઈ કિંમત નથી, ટોળું જે નક્કી કરે તે થાય લોકશાહીની અંદર. એટલે લોકશાહી પણ એક પરિબળ છે મને ભૂસી કાઢવા માટે. પછી તમને આવા પ્રશ્નો સૌથી વધારે પૂછી શકાય, કારણ કે ગુજરાતી સાહિત્ય પર આધુનિકતાનો પ્રભાવ એવું એક આખું યુનિટ છે. એટલે એવું પૂછે કે નીચેનામાંથી કયા કવિ આધુનિક છે?
તમને જયંત પાઠક, ઉશનસ ઘણા બધા નામ આપ્યા હોય, કલાપી, કાંત, એક નામ આધુનિક હોઈ શકે. અથવા તો નીચેનામાંથી કોણ આધુનિક નથી, તો 3 આધુનિક હશે ને એક નહીં હોય. એટલે આપણને પરંપરાવાદી કવિઓએ ખબર હોવી જોઈએ અને આધુનિક કવિઓ પણ ખબર હોવી જોઈએ. હું તમને થોડાક આધુનિક કવિઓના નામ આપું છું, જે યાદ રાખજો. રાવજી પટેલ, સિતાંશુ યશેશચંદ્ર, લાભશંકર ઠાકર, ચીનુ મોદી, દિલીપ ઝવેરી, નિરંજન ભગત, અને મેં ખાસ કહ્યું હરીશચંદ્ર ભટ્ટ 1938થી શરૂ થાય. તો આ બધા આપણને યાદ રહેવા જોઈએ. સાથે બક્કર ઠાકોર, ઉમાશંકર, સુંદરમ, આ બધા પરંપરાવાદી કવિઓ પણ આપણને યાદ હોવા જોઈએ. આધુનિક નાટ્યકારો ગુજરાતી, તો શ્રીકાંત શાહ યાદ રાખવાના, લાભશંકર ઠાકર, મધુ રાય, ચીનુ મોદી, સુભાષ શાહ, આદિલ, આ તમામ નામ આપણને યાદ રહે તો નીચેનામાંથી કોણ આધુનિક નાટ્યકાર છે એનો જવાબ ખોટો પડે નહીં. પણ પછી યશવંત પંડ્યા કે ઉમાશંકર જોશી કે ચંચી મહેતા કે જયંતી દલાલ આ બધા અમારા આધુનિક નાટ્યકારો નથી, એ પરંપરાવાદી નાટ્યકારો છે. એટલે આધુનિક કોણ એનો જવાબ શ્રીકાંત શાહ નાટકમાં પણ આવશે અને નવલકથામાં પણ આવશે. નીચેનામાંથી કોણ સમકાલીન છે, તો જયંત પાઠક, ઉશનસ સમકાલીન છે, સુંદરમ, ઉમાશંકર સમકાલીન છે, જયંતી દલાલ, જયંત ખત્રી વગેરે સમકાલીન છે, ધૂમકેતુ, દ્વિરેફ, રમણલાલ વસંતલાલ દેસાઈ આ બધા સમકાલીન છે, મેઘાણી, મળિયા બધા સમકાલીન છે. અત્યારના તમે એવા જોડકા યાદ રાખો તો સમકાલીન ગાંધી યુગમાં કોણ હતું, પંડિત યુગમાં કોણ હતું, સુધારક નર્મદ દલપત સમકાલીન છે. જે તે યુગ પ્રમાણે આપણને ખબર હોવી જોઈએ. પહેલો યુગ આપણો અર્વાચીન યુગનો પહેલો યુગ તો સુધારક યુગ, નર્મદ યુગ, પછી પંડિત યુગ, પછી ગાંધી યુગ, પછી અનુઆધુનિક યુગ, પછી અનુઆધુનિક નહીં, અનુગાંધી યુગ, પછી આધુનિક અને પછી અનુઆધુનિક. તો આ તબક્કાવાર જે સર્જકો હશે તે સમકાલીન હશે. આધુનિક નાટકો માટે કઈ સંસ્થા આપણે ત્યાં જાણીતી, તો આકંઠ સાબરમતી. અને આધુનિક કવિતા માટે આંદોલનો હતા તો રે મઠ. આ આધુનિકતાના આપણા ગુજરાત ખાતેના આંદોલન. આકંઠ નાટક માટે અને રે મઠ વધારે કવિતા માટે, જેમાં લાઠા વગેરે, લાભશંકર ઠાકર વગેરે જોડાયેલા હતા. ધારો કે આપણને નામ આપે કે નીચેનામાંથી કઈ નવલકથા આધુનિક નથી, તો અમને થોડીક પરંપરાવાદી અને થોડીક આધુનિક નવલકથાના નામ ખબર હોવી જોઈએ. કઈ આધુનિક છે એવું પૂછે, હું તમને થોડીક આધુનિક નવલકથાના નામ ગોખાવી દઉં જેથી કરીને તમારે ગરબડ ન થાય. દાખલા તરીકે મધુરાઈની ચહેરા, શ્રીકાંત શાહની અસ્થિ, મુકુંદ પરીખની મહાભિનિષ્ક્રમણ, બક્ષીની આકાર અથવા પેરાલિસિસ, લાભશંકર ઠાકરની કોણ, આ બધી આધુનિક નવલકથાઓ છે. એટલે અમને ધારો કે પૂછે તો અમને કામિની મધુરાઈની ચહેરા, આ તમામ કૃતિઓ આધુનિક છે. રાધેશ્યામ શર્માની ફેરો અને સ્વપ્નતીર્થ એ પણ આધુનિક છે. તો આટલી આધુનિક નવલકથાના નામ આવડતા હશે તો મોટે ભાગે તમે ખોટા નહીં પડો. ફરી એકવાર બોલું છું, મધુરાઈની ચહેરા અને કામિની, ચંદ્રકાંત બક્ષીની આકાર અને પેરાલિસિસ, મુકુંદ પરીખની મહાવિનિષ્ક્રમણ, શ્રીકાંત શાહની અસ્થિ અને રઘુવીર ચૌધરીની અમૃતાને પણ લોકો આધુનિક કે છે. તો તમારે ધારો કે પૂછે અને બીજી કોઈ કૃતિ ના મળતી હોય તો પછી લખવી પડે. પણ મળિયાની નવલકથા હોય, પન્નાલાલની હોય, દર્શકની હોય તો એ પરંપરાવાદી છે, આધુનિક નથી. રવ દેસાઈની હોય. એટલે અમને આ બધાની નવલકથાઓના નામ ખબર હોવા જોઈએ. અને તમે નવલકથાનું સ્વરૂપ ભણો છો એટલે તમને ગુજરાતી નવલકથાની વિકાસ રેખામાં જુદા જુદા સર્જકોની નવલકથાઓ તો હશે. સરોજ પાઠકની
બાકીની બધી નવલકથાઓ આધુનિક છે, પણ નાઇટમેરને આધુનિક ગણવામાં આવે છે. એટલે એ રીતે પણ પાછું વિનેશ અંતાણીની પછીની નવલકથાઓને કોઈ આધુનિક નથી કહેતું, પણ નગરવાસીને આધુનિક કહેવામાં આવે છે. એવી જ રીતે હરીન્દ્ર દવેની અનાગતને પણ આધુનિક કહેવામાં આવે છે. તો અમને આ ખબર હોવી જોઈએ. એવું પૂછે કે નીચેનામાંથી કયા સંગ્રહ કાવ્ય સંગ્રહ આધુનિક નથી અથવા તો છે? તો થોડાક કાવ્ય સંગ્રહોના નામ પણ આવડવા જોઈએ. આ MCQ એક રીતે તમે ખરેખર MA ના વિદ્યાર્થી કહેવાને લાયક છો કે નહીં એની પણ એક સાબિતી છે. તો અંગત રાવજી પટેલનો આધુનિક છે. મણિલાલ દેસાઈનો રાનેરી આધુનિક છે. સિતાંશુ મહેતાની ઓડિસીસનું હલેસું કે જટાયુ આધુનિક છે. લાભશંકર ઠાકરની માણસની વાત કે પછી લગરો એ બધી આધુનિક છે, પણ વહી જતી પાછળ રમ્ય ઘોષા એ નામનો જે કાવ્ય સંગ્રહ છે એને આધુનિક કહેતા નથી. સુરેશ જોશીનો કાવ્ય સંગ્રહ આધુનિક. વગડાના શ્વાસ જયંત પાઠકનો તો એ પરંપરાવાદી છે, આધુનિક નથી. એટલે આપણને અહીં થોડાક આધુનિક કવિ ખબર હોવી જોઈએ અને એમના સંગ્રહો પણ ખબર હોવી જોઈએ. આધુનિક વાર્તાકારો કોણ? તો સુરેશ જોશી, મધુરાય, કિશોર જાદવ, ઘનશ્યામ દેસાઈ, ચીનુ મોદી, વિભૂત શાહ, રાધેશ્યામ શર્મા, સરોજ પાઠક. આ નામ આપણને યાદ રહે તો નીચેનામાંથી કયો વાર્તાકાર આધુનિક નથી અથવા છે એ આપણે જવાબ આપીએ. પછી ઉમાશંકર સુંદરમ એ તમને કોઈ કહે તો એ આધુનિક નથી. વિનેશ અંતાણી કે હિમાંશી શેલત કે ધ્રુવેન પટેલ કે કુંદનિકા કાપડિયા કે કિરીટ દુધાત આ બધા અનુઆધુનિક છે. એ તમને આવતા સેમેસ્ટરમાં પૂછશે. એ બધા આધુનિકતાવાદી નથી. એટલે આપણને સુરેશ જોશી, મધુરાય, કિશોર જાદવ, ઘનશ્યામ દેસાઈ, ચીનુ મોદી, વિભૂત શાહ, રાધેશ્યામ શર્મા, સરોજ પાઠક આટલા નામ આપણે યાદ રાખવાના. એમની વાર્તાઓના નામ પણ આવડવા જોઈએ. ધારો કે રાક્ષસ છે, નળ દમયંતી છે, કુરુક્ષેત્ર છે, થીંગડું છે, તો આ બધી સુરેશ જોશીની વાર્તાઓ છે. ટોળું ઘનશ્યામ દેસાઈની, કાગડો ઘનશ્યામ દેસાઈની, મધુરાઈની હરિયા જૂથની વાર્તાઓ, મકાન હોય, ઈંટોના 7 રંગ હોય, સરળ અને શંપા હોય, આ બધી વાર્તાઓ એ એમની છે. તો આ રીતે પણ યાદ રાખી શકાય. આપણે ત્યાં આધુનિકતાનો આવિષ્કાર કોણે કર્યો એવું પૂછે, અથવા તો આધુનિકતાના નાંદી કોણ બન્યા? તો જવાબ આવે સુરેશ જોશી. ટૂંકી વાર્તામાં ઘટના વિશે સુરેશ જોશીએ શું કહ્યું છે? તમને વિકલ્પો આપ્યા હોય: ઘટના લોભ, ઘટના રાસ, ઘટના ન હોવી, ઘટનાની ગેરહાજરી. તો નહીં, સુરેશ જોશીએ આમાંથી કશું નથી કહ્યું. એમણે જે કહ્યું છે એ છે ઘટનાનું તિરોધાન. ઘટના રાસ નહીં, ઘટના લોભ પણ નહીં, ઘટનાની ગેરહાજરી પણ નહીં, પણ ઘટનાનું તિરોધાન. તો આ તિરોધાનથી શું અભિપ્રેત છે એની વાત તો તમને ભણાવનારાએ કરી હશે, પણ જો આ ન હોય તો ઉપરનામાંથી એક પણ વિકલ્પ નહીં એવું તમારે ટીક કરવું પડે. મધુરાઈની કામિની ભણનારાઓને મધુરાઈની બીજી નવલકથાઓના નામ ફરજિયાત આવડવા જોઈએ. દાખલા તરીકે ચહેરા એ એમની પહેલી નવલકથા છે, પછી કામિની, પછી સાપબાજી, કલ્પતરુ, કિમ્બલ રેવન્સવુડ, આ બધી એમની જાણીતી નવલકથા. સભા. કિમ્બલ રેવન્સવુડ પરથી મિસ્ટર યોગી નામની ટેલિસિરિયલ બની અને વોટ્સ યોર રાશિ નામની ફિલ્મ બની કિમ્બલ રેવન્સવુડ પરથી. એવું કે મધુરાઈની કમ્પ્યુટર આધારિત નવલકથા કઈ? તો જવાબ આવશે કલ્પતરુ. મધુરાઈએ કયા નાટક પરથી કામિની લખી? તો કોઈ પણ એક ફૂલનું નામ બોલો એ એમનું નાટક હતું, એના પરથી કામિની નામની નવલકથા લખાય. એમણે આપણે ક્લબમાં મળ્યા હતા એ નાટક પરથી પણ એક નવલકથા લખી અને કુમારની અગાશી પરથી પણ એક નવલકથા લખી. હવે સભા
સાપબાજી એ કયા નાટક પરથી લખાઈ છે એ આપણને આવડવું જોઈએ, કારણ કે મધુરાઈ અભ્યાસક્રમમાં છે એટલા માટે. મધુરાઈના વાર્તા સંગ્રહોના નામ ધારો કે પૂછે તો બાંશી નામની એક છોકરી, રૂપકથા, કાલ સર્પ, અને ચોથો છે મેરે પિયા ગયે રંગૂન. આ એમનો ચોથો છે. મધુરાઈનું રૂપાંતરણ કરેલું એક નાટક બહુ જ ચાલેલું જેનું નામ છે સંતુ રંગીલી. ધારો કે એવું પૂછે કે સંતુ રંગીલી કયા નાટક પરથી એમણે રૂપાંતરિત કર્યું, તો બર્નાર્ડ શોના પિગ્મેલિયન નામના નાટક પરથી સંતુ રંગીલી બનેલી. એમના બહુ જાણીતા બીજા નાટક શરત, ખેલંદો, ચાન્નસ, આ એમના રૂપાંતરિત નાટકો. એમના મૂળ પોતે લખેલા મૌલિક નાટકો, કોઈ પણ એક ફૂલનું નામ બોલો, આપણે ક્લબમાં મળ્યા હતા, પાનકોર નાકે જઈ, યોગેશ પટેલનું વેવિશાળ જેના પરથી કિમ્બલ રેવન્સવુડ લખાય. જોકે અહીં ઊંધું છે, પહેલાં કિમ્બલ રેવન્સવુડ લખાય અને પછી નાટક લખાયો છે. તો આ બધા મધુરાઈને લગતા સવાલો. જયંત ખત્રી અભ્યાસક્રમમાં છે એટલે એને લગતા ટૂંકા પ્રશ્નો પણ આવી શકે. જયંત ખત્રીના કુલ કેટલા વાર્તા સંગ્રહ છે એવું પૂછે, 4, 5, 6, 2, 3, તો આપણને યાદ રહે કે 3 વાર્તા સંગ્રહ છે. કયા? તો ફોરા, વહેતા ઝરણા અને ખરા બપોર. ખત્રીની કઈ વાર્તામાં પ્રાણીઓ વચ્ચેના પ્રેમની વાત થઈ છે એવું ધારો કે પૂછે તો હીરો ખૂંટ. કામિની નવલકથામાં કુલ કેટલા પ્રકરણ છે આવું પણ પૂછનારા પૂછે, અને કેટલા પાના છે એવું પૂછનારાઓ પણ પૂછે. એટલે જોઈ લેવાનું જરાક કે કામિની નવલકથામાં કુલ કેટલા પ્રકરણ છે. જયંત ખત્રીનું જે સંપાદન તમે ભણો છો એમાં કુલ કેટલી વાર્તા છે એવું પણ પૂછે. પ્રકરણોના નામ પૂછે, પાના પૂછે, કેટલી વાર્તા છે એવું પૂછે. પછી એવું પૂછે કે શેખર ખોસલાની હત્યા કોણે કરી, શા માટે કરી, તો આપણે કામિની વાંચવી પડે. જયંત ખત્રીનો વાર્તા વૈભવ તમારા અભ્યાસક્રમના પુસ્તકમાં કુલ કેટલી વાર્તા સમાવેલી છે. ખત્રીની કઈ વાર્તામાં રણનો પરિવેશ છે આવું પણ પૂછે, અને 3 વાર્તા બીજી લખી હોય, અથવા તો નીચેનામાંથી કઈ વાર્તામાં રણનો પરિવેશ નથી એવું પણ પૂછે. દાખલા તરીકે હું તમને એટલું કહી દઉં કે કઈ વાર્તામાં રણનો પરિવેશ છે, તો ખરા બપોરમાં છે, માટીનો ઘડોમાં છે, ધાડમાં છે. બરાબર છે? તો આટલીમાં છે, તો હવે બીજી જે લખે તેમાં નથી. કઈ વાર્તા સ્ત્રીના શોષણની છે, તો ખીચડી, લખડી એ સ્ત્રીના શોષણની વાર્તા છે. કઈ વાર્તા નવદીક્ષાની છે જયંત ખત્રીમાં, તો જે કૃષ્ણ જન્મ વાર્તા છે એ નવદીક્ષાની વાર્તા છે. સ્ત્રીનું શોષણ તો ખીચડીમાં થાય. કઈ વાર્તાની અંદર પાત્રને નાનેથી મોટું થતું બતાવ્યું છે. મોટે ભાગે ટૂંકી વાર્તામાં એવું ના હોય, પણ ખત્રીની એક વાર્તા અપવાદ છે, તેજ, ગતિ અને ધ્વનિ. એની અંદર કસ્તુર નાનેથી મોટી થાય છે. એટલે તમને નાયિકાઓના નામ આપ્યા હોય, કસ્તુર આપ્યું હોય કે લખડી આપી હોય કે ધાડની નાયિકા આપી હોય, અને નીચેનામાંથી કઈ નાયિકા જયંત ખત્રીની નથી તો પણ આપણને આવડવું જોઈએ. નીચેનામાંથી કયું પાત્ર કામિનીનું નથી તો પણ આવડવું જોઈએ. ખત્રીની કઈ વાર્તામાં આધુનિક પ્રતીક છે, તેજ, ગતિ અને ધ્વનિ. આ વાર્તામાં કસ્તુર સિવાયના 3 પુરુષ પાત્રો કોણ છે? કસ્તુર સિવાયના કેટલા પુરુષ પાત્રો છે એવું પૂછે, 3, 2, 1 એવું પૂછે. નીચેનામાંથી કયા પાત્રો કામિનીના છે? કેશવ ઠાકર, શેખર ખોસલા, સુંદર, પ્રીતમ, કામિની. આમાંથી એકાદ નામ એવું નાખી દઈએ કે જે કામિનીનું ન હોય. મધુરાઈનું મૂળ નામ શું છે? મધુરાઈ તો એનો ઉપનામ છે. મધુરાઈનું મૂળ નામ મધુસૂદન
વલ્લભદાસ ઠાકર. ક્યાં જન્મ્યા? ગુજરાતના જામખંભાળિયામાં. ક્યારે જન્મ્યા? 16 જુલાઈ 1942. એવી રીતે ખત્રીનું પણ શોધી કાઢવાનું. નીચેનામાંથી કઈ કૃતિ આધુનિક ગાળાની છે? બાથ ટબમાં માછલી, ઓડિસિયસનું હલેસું, ચહેરા, કામિની, પૂર્વાલાપ. તો પૂર્વાલાપ નથી, એકાંતનો કાવ્ય સંગ્રહ છે. સરસ્વતી ચંદ્ર હોય તો નથી. એટલે કઈ કૃતિ મૂકી છે એ આપણને બાથટબમાં માછલી તો લાઠાનું એકાંકી છે. પણ ધારો કે ચીનુ મોદીને આપણે આધુનિક સર્જક કહીએ છીએ, પણ જો એની અંદર કાળો અંગ્રેજ મૂકી હોય તો એ આધુનિક નથી, એ અનુઆધુનિક કૃતિ છે. દલિતની સંવેદનાની ત્યાં આગળ વાત થઈ છે. એટલે આધુનિક સર્જકની કૃતિ પણ આધુનિક ન હોય એ યાદ રાખવાનું, એ પણ અનુઆધુનિક. જેમ મેં કહું, વિનેશ અંતાણીની નગરવાસી આધુનિક ગણાશે, પણ પછીની એક પણ નવલકથાને આપણે આધુનિક કહેતા નથી. કામિની નવલકથામાં કોની હત્યા કેન્દ્રમાં છે? કેશવ ઠાકરની, શેખર ખોસલાની, પાઠકની કે પછી સુંદરની? કોની? ખત્રીની કોઈ વાર્તા પરથી ફિલ્મ બની છે ખરી? તો ધાડ પરથી ધાડ નામની ફિલ્મ બની છે. કોણે બનાવી? તો પરેશ નાયકે. તો આ અને આ સિવાયના ઘણા બધા સવાલો તમને પૂછી શકે. આપણને સમકાલીન, સાંપ્રત, પરંપરાવાદી અને આધુનિક દરેક સમયગાળાના સર્જકો, મહત્વની કૃતિઓ એ ખબર હોય તો પેપર જરાય અઘરું નથી. ઓલ ધ બેસ્ટ.